વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જાન્યુઆરી મહિનાના કરંટ અફેરની. બરોબર છે. આજે આપણે વીક 4ની ચર્ચા કરવાના છીએ. આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આજનો વિડીયો ખૂબ જ અગત્યનો થવાનો છે. અગાઉ આપણે વીક નંબર 1 થી 3ના વિડીયો બનાવેલા છે. બરોબર છે. એટલે ખાસ તમામ મિત્રો એ વિડીયો જોઈ લેજો અને ત્યારબાદ હવેનો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પોઈન્ટ છે વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક રિપોર્ટ 2025 તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો છે. તો કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? તો ILO મતલબ કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. બરોબર છે. આ શાને લગતો રિપોર્ટ છે? વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક રિપોર્ટ. તો શ્રમ બજારમાં ચાલી રહેલા સંઘર્ષને દર્શાવવા માટે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટ અંતર્ગત વૈશ્વિક બેરોજગારી દર છે 2024નો એ 5% જેટલો છે. કેટલો? 5%. એમાંય બેરોજગારીમાં ખાસ યુવા બેરોજગારી છે એ 12.6% જેટલો છે. બરોબર છે. આ ILOનું વડું મથક ક્યાં આવેલું છે? તો જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. ત્યારબાદનો આપણે પોઈન્ટ જોઈએ ટ્રાઝન ગન. બરોબર છે. ટ્રાઝન ગન એ શું છે? 155 mm ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ છે. શું છે? ગન સિસ્ટમ છે. આનું જે નિર્માણ છે, બરોબર છે, એ ભારત અને ફ્રાન્સ એ સંયુક્ત રીતે વિકસિત કરેલી છે. બરોબર છે. ઇમ્પોર્ટન્ટ છે. ભારતની લાર્સન અને ટ્રુબ્રો કંપની અને ફ્રાન્સની KNDS કંપનીએ આ ટ્રાઝન ગન વિકસાવી છે. બરોબર છે. આનો જે ઓર્ડર મળ્યો છે આપણને આર્મેનિયા તરફથી. બરોબર છે. આર્મેનિયાએ આ ગન ખરીદી છે આપણી પાસેથી. ત્યારબાદ આગળનો પોઈન્ટ જોઈએ. આની રેન્જ છે એ 40 કિલોમીટરથી વધારે છે. ત્યારબાદ આગળનો પોઈન્ટ જોઈએ. ઇમ્પોર્ટન્ટ છે આગામી પરીક્ષા માટે. ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટરથી વધીને 2340.62 કિલોમીટર થયો છે. મતલબ કે 2340 કિલોમીટરનો થઈ ગયો છે દરિયા કિનારો. મતલબ કે 1600 કિલોમીટરનો જે દરિયા કિનારો હતો એમાં લગભગ 700 કિલોમીટરનો વધારો થઈને હાલમાં 2340 કિલોમીટરનો દરિયા કિનારો થઈ ગયો છે. આનું જે બરોબર છે સર્વેક્ષણ છે એ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ સર્વે ઓફ ઇન્ડિયા છે એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળનું કાર્યરત છે. બરોબર છે. એનું વડું મથક દહેરાદૂન ખાતે આવેલું છે અને 1967માં આની સ્થાપના કરવામાં આવેલી. આ જે છે 1970 મુજબ ભારતનો દરિયા કિનારો 7516 કિલોમીટરનો હતો. બરોબર છે. અત્યારે વર્તમાનમાં કેટલો થઈ ગયો છે? 11,098 કિલોમીટરનો દરિયા કિનારો ભારતનો થઈ ચૂક્યો છે. ગુજરાતનો 1970ની વાત કરીએ તો 1200 કિલોમીટરનો હતો, જે લગભગ ડબલ જેવું આ વખતે થઈ ગયું છે. બરોબર છે. 2340 કિલોમીટરનો દરિયા કિનારો થઈ ગયો છે. અને ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધારે જો વધારો થયો હોય દરિયા કિનારામાં તો પશ્ચિમ બંગાળના દરિયા કિનારામાં વધારો થયો. શરૂઆતમાં 157 કિલોમીટરનો ત્યાં દરિયા કિનારો હતો, પણ એ વધીને કેટલો થઈ ગયો? ડાયરેક્ટ 721 કિલોમીટરનો દરિયા કિનારો થઈ ગયો છે. બરોબર. મતલબ કે 350% વધારો થયો. બરોબર છે. પશ્ચિમ બંગાળના દરિયા કિનારામાં તમિલનાડુ આંધ્રપ્રદેશને પાછળ છોડીને બીજા નંબરનો સૌથી વધારે લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય બની ગયું છે. પહેલાં આપણે કહેતા કે ભાઈ ગુજરાત બાદ ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો કયો? તો આપણે કહેતા આંધ્રપ્રદેશ. પણ હવે એવું નથી. હવે આંધ્રપ્રદેશની સાઈડ કાપીને તમિલનાડુનો દરિયા કિનારો આગળ વહી ગયો છે. બરોબર છે. એટલે કે પહેલા ક્રમે છે ગુજરાત, બીજા ક્રમે તમિલનાડુ અને ત્રીજા ક્રમે આંધ્રપ્રદેશ રહ્યું છે. ત્યારબાદ આગળનો પોઈન્ટ જોઈએ તો ખોખો વર્લ્ડ કપ 2025 એનું આયોજન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હી ખાતે આ પ્રથમ આવૃત્તિનું આયોજન કરેલું છે. બરોબર છે. ઇન્દિરા ગાંધી એરેના ખાતે. અને ભારતની અને પુરુષ ટીમ અને મહિલાની પુરુષ ટીમ છે આપણી, બરોબર છે, એને ખોખો ટીમે આ વખતનું પ્રથમ ટાઇટલ જીતી લીધું છે નેપાળને હરાવીને. મહિલા ખોખો ટીમની જે કેપ્ટન છે એ પ્રિયંકા ઇંગ્લે છે અને પુરુષના જે છે એ પ્રતિક વાયકર છે. કોણ છે? પ્રતિક વાયકર કેપ્ટન છે. આ વખતના જે ખોખો વર્લ્ડ કપ આ વખતના મતલબ કે પહેલી જ વાર યોજાણી. બરોબર છે. એના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? સલમાન ખાન અને ટાઈગર શ્રોફ. ત્યારબાદ આગળ જોઈએ તો QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સ 2025 આ કોના દ્વારા ક્યાંથી બહાર પાડવામાં આવે છે? તો લંડનથી બહાર પાડવામાં આવે છે આ QS નામની સંસ્થા દ્વારા.
તો આમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? તો 25મો ક્રમ આ QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ બરાબર છે ઇન્ડેક્સમાં આપણો ક્રમ રહ્યો છે. કેટલામો? 25મો. આપણે સ્કોર કર્યો 76.6નો. બરાબર છે. સ્કોર યાદ નથી રાખો, આપણે રેન્ક યાદ રાખો. 25મો આપણે રેન્ક હાંસલ કર્યો છે. અને પ્રથમ ક્રમાંકે કયું રહ્યું છે? અમેરિકા રહ્યું છે. કયું? અમેરિકા રહ્યું છે. અને આ જે છે વૈશ્વિક જોબ માર્કેટની વિકસતી માંગને પહોંચી વળવા દેશો કેવી રીતે બરાબર છે કેવી સ્થિતિમાં છે એ આ રિપોર્ટ દર્શાવે છે. મુખ્ય 4 સૂચકાંકો આમાં છે: સ્કિલ ફિટ, શૈક્ષણિક તત્પરતા, આર્થિક પરિવર્તન અને કાર્યનું ભવિષ્ય. ત્યારબાદ આગળનો પોઈન્ટ જોઈએ તો લા પેરોઝ કવાયત 2025 આ ક્યાં યોજાઈ ગઈ છે? તો ફ્રાન્સ ખાતે યોજાઈ ગઈ છે. નૌકા બહુરાષ્ટ્રીય નૌકા કવાયત છે, ફ્રાન્સ ખાતે યોજાઈ ગઈ છે. બરાબર છે. લા પેરોઝ આમાં જે છે 9 ઇન્ડો પેસિફિક દેશોએ ભાગ લીધો છે. બરાબર છે. આ 9 ઇન્ડો પેસિફિક દેશ છે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર, UK, US અને આપણું ભારત. અને આમાં ઇમ્પોર્ટન્ટ આ એક યાદ રાખજો કે ભાઈ ભારતનું INS મુંબઈ છે એને આ કવાયતમાં ભાગ લીધો છે. બરાબર છે. કઈ છે? INS મુંબઈ. ત્યારબાદ આગળનો પોઈન્ટ જોઈએ 21 જાન્યુઆરી. આપણે 21 જાન્યુઆરીએ 3 રાજ્યના સ્થાપના દિવસ છે. કયા કયા? મણિપુર, મેઘાલય અને ત્રિપુરા. ત્યારબાદ આગળનો પોઈન્ટ જોઈએ ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર. બરાબર છે. IMEC મતલબ કે ભારત, અહીંયા આપણું ભારત છે, અહીંયા છે મધ્ય પૂર્વ. બરાબર છે. મધ્ય પૂર્વ અને આ બાજુ યુરોપ. બરાબર છે. આ રીતનું છે, આ રીતનો કોરિડોર છે. અહીંયા આપણા ભારતના મુંબઈથી લઈને દરિયાઈ માર્ગમાં જઈને આપણે મધ્ય પૂર્વમાં UAE, સાઉદી અરેબિયા બરાબર છે. આ બધું અહીંયા રેલવે લાઈન નાખવાની. ત્યારબાદ અહીં પાછું દરિયા કિનારો યુરોપ સાથે જોડાય, ઇઝરાયલ, ગ્રીસ થઈને આ બધા દેશો યુરોપના દેશોમાં સંકળાય છે. આ 3 બરાબર છે ભાગ પડીને કોરિડોર બન્યો છે. આ રીતનું કોરિડોર છે. અને આની જે જાહેરાત છે આપણા ભારતમાં જ્યારે G20 સમિટ થઈ 2023માં ત્યારે એની જાહેરાત કરવામાં આવી હતી. MOU થયા હતા. બરાબર છે. કયા કયા દેશ વચ્ચે? ભારત, UAE, US, સાઉદી અરેબિયા, યુરોપિયન યુનિયન, UAE, ફ્રાન્સ, જર્મની અને ઇટલી વચ્ચે. બરાબર છે. અને આ જે છે ભારતને આ પૂર્વ કોરિડોર છે, આ પૂર્વ કોરિડોર, આ બાજુનો પૂર્વ કોરિડોર છે એ ભારતને અરબી સમુદ્ર સાથે મતલબ કે આ અરબી સમુદ્ર સાથે જોડશે. અને આ ઉત્તરીય બરાબર છે. આ હવે ઉત્તરની સાઈડ થઈ ગયો આ કોરિડોર. તો આ ગલ્ફ બરાબર છે, ઉત્તર કોરિયા ગલ્ફને યુરોપ સાથે જોડે છે, જે રીતે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. બરાબર છે. ત્યારબાદ છે તાજેતરમાં પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન, આ જો બાઇડને જ આની જાહેરાત કરી છે. બરાબર છે. આની ઉપર પ્રકાશ પાડ્યો છે. ઇઝરાયલ અને હમાસ યુદ્ધ હવે વિરામ થઈ ચૂક્યું છે એટલે આ કોરિડોર પાછો ચાલુ થાય એના માટે પ્રકાશ પાડ્યો છે જો બાઇડને. આનો હેતુ શું છે કે ભાઈ પરિવર્તન, કાર્યક્ષમતા વધારવા, ખર્ચ ઘટાડવા, આર્થિક એકતા વધારવા, રોજગારી પૂરી પાડવા, ગ્રીન હાઉસ ઉત્સર્જન ઘટાડવા. આ કોરિડોર ખૂબ જ કામનો છે. અને ચીનનો જે બેલ્ટ રોડ એન્ડ ઇનિશિયેટિવ BRI છે એને વિકલ્પ રૂપે પણ આ કોરિડોરને જોવામાં આવી રહ્યો છે. ત્યારબાદ છે મિશન સ્કોટ. મિશન સ્કોટ શું છે? તો મિશન સ્કોટ છે એ એક પ્રકારનું ઉપગ્રહ છે કે જે દિગંતરા નામની એક સ્ટાર્ટઅપ એ લોન્ચ કર્યું છે. ભારતનું સ્ટાર્ટઅપ છે દિગંતરા, એનું આ મિશન છે સ્કોટ. એનું પ્રથમ મિશન છે. બરાબર છે. આનું લોન્ચ છે એ સ્પેસએક્સના ટ્રાન્સપોર્ટર 12 નામના રોકેટથી કરવામાં આવ્યું છે. યાદ રાખજો, ટ્રાન્સપોર્ટર 12. અને આની PM મોદી દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. શું છે આ મિશન સ્કોટ? મિશન સ્કોટ છે એ એક પ્રકારનું છે એ અવકાશ સર્વેલન્સ છે. બરાબર છે. અવકાશનું સર્વેક્ષણ કરશે. મતલબ કે સ્કોટ છે એ ઓબ્જેક્ટનું ટ્રેકિંગ કરશે. બરાબર છે. આનું પૂરું નામ શું થશે? સ્પેસ કેમેરા ફોર ઓબ્જેક્ટ ટ્રેકિંગ. મતલબ કે ઓબ્જેક્ટ જે અવકાશમાં જે ઓબ્જેક્ટ હોય એનું ટ્રેકિંગ કરશે. આ જે છે એ SSO મતલબ કે સોલાર સિંક્રનસ ઓર્બિટર પર તૈનાત કરવામાં આવે છે. અને લિયોમાં જે બરાબર છે જે ઓબ્જેક્ટ હોય એનું એમ કહેવાય ને કે ભાઈ પરીક્ષણ કરશે, ટ્રેકિંગ કરશે. મતલબ કે સોલાર સિંક્રનસ ઓર્બિટ છે વિદ્યાર્થી મિત્રો, એમાં એને ખુદ આ ઉપગ્રહ છે એને લાઇટની જરૂર નથી પડતી. સૂર્યપ્રકાશના એ રીતના એ ડાયરેક્શનમાં રાખે એટલે 24 કલાક એને આ અજવાળું પડતું હોય છે. આ રીતની એ બરાબર છે કક્ષા હોય છે. અને ત્યાંથી આ તૈનાત કરવામાં આવી રહ્યો છે. આનું ફંડિંગ છે આદિત્ય બિરલા વેન્ચર્સ અને SIDBI સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક આનું ફંડિંગ કરવાનું છે.
બરાબર છે. એટલે ખાસ એક આ યાદ રાખજો કે ભાઈ સ્કોટ મિશન છે શેના લગતું છે, ઓબ્જેક્ટ ટ્રેકિંગનું, અને દિગંતરા નામની ખાનગી બરાબર છે આપણું ભારતની કંપની છે, અને સ્પેસએક્સના ટ્રાન્સફોરર 12 દ્વારા આનું લોન્ચ કરવામાં આવ્યું છે. બસ આટલી વસ્તુ યાદ રાખી લેજો. ત્યારબાદ છે 55મી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025નું આયોજન ક્યાં આગળ કરવામાં આવ્યું છે, તો દાવોસ સ્વિટ્ઝરલેન્ડ ખાતે કરવામાં આવ્યું છે. દાવોસ સમિટ પણ કહેવામાં આવે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમને. અને બરાબર છે આ વખતની જે થીમ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની એ છે કોલેબોરેશન ફોર ધ ઇન્ટેલિજન્ટ એજ, મતલબ કે બુદ્ધિશાળી યુગ માટે સહયોગ. ત્યારબાદ છે અશ્વિની વૈષ્ણવે ભારતનું આમાં નેતૃત્વ કર્યું છે. બરાબર છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના, આંધ્રપ્રદેશના અને તેલંગાણાના મુખ્યમંત્રીએ પણ આમાં હાજરી આપેલી. ગ્લોબલ સાયબર સિક્યુરિટી આઉટલુક 2025 રિપોર્ટ આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. બરાબર છે. ગ્લોબલ સાયબર સિક્યુરિટી આઉટલુક રિપોર્ટ 2025. અને આ જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એમાં ગ્લોબલ પ્લાસ્ટિક એક્શન પાર્ટનરશિપ થઈ છે. કોની વચ્ચે 7 નવા સભ્યો આમાં એડ થયા છે. બરાબર છે. કયા? બાંગ્લાદેશ, અંગોલા, ગેબોન, કેન્યા, સેનેગલ અને ગ્વાટેમાલા. આ 7 જેવા નવા સભ્યો આ GPAPમાં જોડાયા છે, ગ્લોબલ પ્લાસ્ટિક એક્શન પાર્ટનરશિપમાં. ત્યારબાદનો પોઈન્ટ છે 32મી વિજય હજારે ટ્રોફી વિજેતા કોણ બન્યું છે 2024-25 માટેની આવૃત્તિ છે એમાં, તો કર્ણાટક. કોણ બન્યું છે? કર્ણાટક છે વિજય હજારે ટ્રોફી 2025 વિજેતા બની ચૂક્યું છે. બરાબર છે. વિદર્ભને હરાવીને. આમાં ફાઇનલ જે છે આપણા બરોડા ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં યોજાણી હતી, કે જેને અન્ય નામ શું છે કોટમ્બી સ્ટેડિયમ છે. બરાબર છે. કોટમ્બી સ્ટેડિયમ. આ જે છે વન ડે પ્રકારની ટુર્નામેન્ટ છે, ક્રિકેટની ટુર્નામેન્ટ. કોણ જીત્યું છે? કર્ણાટક. કઈ છે? વિજય હજારે ટ્રોફી. ત્યારબાદ આગળનો પોઈન્ટ જોઈએ તો પરાક્રમ દિવસ આપણે દર વર્ષે 23 જાન્યુઆરીના રોજ ઉજવીએ છીએ. બરાબર છે. ક્યારથી ઉજવીએ છીએ? 2021થી. ક્યારથી? 2021થી પરાક્રમ દિવસ ઉજવીએ છીએ. 2021 પહેલાં આ દિવસ છે 23 જાન્યુઆરી એ રાષ્ટ્રીય દેશપ્રેમ દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. હવે પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કોની યાદમાં ઉજવીએ છીએ? તો સુભાષચંદ્ર બોઝની જયંતિ છે એના નિમિત્તે આપણે આ દિવસ ઉજવીએ છીએ. બરાબર છે. 1897માં સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો ઓડિશાના કટક ખાતે. બરાબર છે. અને આમણે આઝાદ હિન્દ ફૌજ અને ફોરવર્ડ બ્લોક નામની સંસ્થા સ્થાપી છે. 1938ના સુરતના હરિપુરા અધિવેશનના તેઓ અધ્યક્ષ રહી ચૂક્યા હતા. આ દિવસના ઉપલક્ષમાં આપણે દર વર્ષે સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2025 આપવામાં આવે છે. બરાબર છે. ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે. સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ આ વખતનો જે છે એ ઇનકોઇસ નામની સંસ્થાને આપવામાં આવ્યો છે, કે જે હૈદરાબાદ ખાતે આવેલી છે. બરાબર છે. તો આનું પૂરું નામ છે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસીસ. બરાબર છે. ઇમ્પોર્ટન્ટ છે. આ જે છે એ 2019થી નાગરિક અને સંસ્થાને દર વર્ષે આપવામાં આવે છે. ક્યારથી? 2019થી. અને આમાં જે છે સંસ્થા હોય એને 51 લાખ રૂપિયા અને જે વ્યક્તિગત હોય એને 5 લાખ રૂપિયાનું ઇનામ આમાં આપવામાં આવે છે. કેટલા? 51 લાખ રૂપિયા સંસ્થાને અને 5 લાખ રૂપિયા વ્યક્તિગત આપવામાં આવે છે. 2024ની વાત કરીએ તો 60 આ એવોર્ડ છે એ 60 પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ યુપીને મળેલો હતો. પ્રથમ જ્યારે 2019માં આપવાની શરૂઆત થઈ ત્યારે NDRFની 8મી બટાલિયન ગાઝિયાબાદની ટીમને મળેલો. બરાબર છે. એટલે ખાલી અત્યારનું આ 2025નું ખાસ યાદ રાખી લેજો. કોને મળ્યો છે? ઇનકોઇસ નામની સંસ્થા, કે જે ક્યાં આવેલી છે? હૈદરાબાદમાં. ત્યારબાદ છે તાજેતરમાં 8મો પગાર પંચ છે એની જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા. આનો અમલ છે એ 1 જાન્યુઆરી 2026થી થવાનો છે. ક્યારથી? 1 જાન્યુઆરી 2026થી. આ જે 8મો પગાર પંચ છે એક પ્રકારની સંસ્થા છે. બરાબર છે. કેન્દ્ર સરકારની, કે જે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ હેઠળ આવે છે. આ પગાર પંચ છે એ દર 10 વર્ષે બરાબર છે 10 વર્ષે રચાતું હોય છે. છેલ્લે 7મો પગાર પંચ છે 2016માં રચાણું હતું. પ્રથમ પગાર પંચ છે 1946માં યોજાણું હતું. ક્યારે? 1946માં. આ પગાર પંચ છે એ કર્મચારીઓના પગાર માળખાના ફેરફારની સમીક્ષા અને ભલામણ કરે છે. ત્યારબાદ છે એનટીટી લોકર. શું છે આ એનટીટી લોકર? એનટીટી લોકર છે નેશનલ ઈ ગવર્નન્સ વિભાગ દ્વારા બહાર પાડવામાં
આવે છે, બરોબર છે. એન્ટિટી લોકર છે એ બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટેનું આ લોકર છે, બરોબર છે. જે ધંધાદારી હોય એના જે અગત્યના પુરાવા દસ્તાવેજ હોય એનું આ સંચાલન કરે છે એન્ટિટી લોકર. કોને બહાર પાડ્યું છે? નેશનલ ઈ ગવર્નન્સ વિભાગ દ્વારા, કે જે આઈટી વિભાગ છે આપણું એના અંતર્ગત આવે છે, નેશનલ ઈ ગવર્નન્સ વિભાગ. ત્યારબાદ આગળ વાત કરીએ તો વિશ્વ શિક્ષણ દિવસ અને રાષ્ટ્રીય બાલિકા દિવસ દર વર્ષે આપણે 24 જાન્યુઆરીના રોજ ઉજવીએ છીએ. ક્યારે? 24 જાન્યુઆરીના રોજ. ઇમ્પોર્ટન્ટ છે. વિશ્વ શિક્ષણ દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? 24 જાન્યુઆરીના રોજ. તો રાષ્ટ્રીય શિક્ષણ દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? 11/11, બરોબર છે. 11 નવેમ્બરના રોજ આપણે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને વિશ્વ શિક્ષણ દિવસ 24 જાન્યુઆરીના રોજ ઉજવીએ છીએ. રાષ્ટ્રીય બાલિકા દિવસ 24 જાન્યુઆરી. તો વિશ્વ બાલિકા દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો 11 ઓક્ટોબરે આપણે વિશ્વ બાલિકા દિવસ ઉજવીએ છીએ. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ તો સિંધુ જળ સંધિ વિવાદ જે છે તાજેતરમાં ફરીથી ચર્ચામાં આવ્યો છે. આ જે છે વિશ્વ બેંકના એ આપણા તટસ્થ નિષ્ણાંત છે, બરોબર છે. આપણા નહીં પણ વિશ્વ બેંકના તટસ્થ નિષ્ણાંત છે, એણે તાજેતરમાં એક ઉકેલ આ જે વિવાદ ચાલી રહ્યો છે એને ઉકેલવા માટે સક્ષમ છે એવું જણાયું છે. તો આ શેને લગતો વિવાદ છે? તો પાકિસ્તાને જે બરોબર છે, સૌથી પહેલાં વિવાદ સમજતા પહેલાં આપણે આ સમજીએ કે આપણે સિંધુ જળ પ્રણાલી જે છે એની શરૂઆત 1900 બરોબર છે. આ સંધિ જે છે 19 સપ્ટેમ્બર 1960માં થયેલી, બરોબર છે. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના આયુબ ખાન વચ્ચે. આયુબ ખાન જે છે તે વખતે વડાપ્રધાન હતા પાકિસ્તાનના. એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ભારતમાંથી જે નદી નીકળે છે, બરોબર છે, એ પાકિસ્તાનમાં પણ બરોબર છે એને હિસ્સો બરોબર છે મળવો પડે એવું આ વર્લ્ડ બેંક મધ્યસ્થી તરીકે રહ્યું છે, બરોબર છે. ટોટલ 5 બરોબર છે સિંધુ નદી પ્લસ એની 5 સહાયક નદી ને આ બરોબર છે વિતરણ કરવાની આ યોજના હતી. આ સિંધુ જળ પ્રણાલી છે એના અંતર્ગત પાકિસ્તાનને ચિનાબ, ઝેલમ અને સિંધુ નદીના 80% પાણી વાપરવા મળે છે અને ભારતને રાવી, બિયાસ અને સતલજનું 80% પાણી વાપરવા મળશે, બરોબર છે. આ રીતની સંધિ થયેલી હતી. પણ પાકિસ્તાને આમાં શું વિરોધ કર્યો કે ભાઈ આ ચિનાબ નદી છે, ચિનાબ નદી એની એક ઉપનદી છે, કઈ છે? કિશનગંગા. આ કિશનગંગા નદી છે એની બરોબર છે એના ઉપર આપણે ભારતે એક બરોબર છે વીજ ઉત્પાદન માટે આપણે સિંધુ જળ નદીમાં આ જે કિશનગંગા છે એના આપણે પાણી પ્રવાહમાં આપણે એક બરોબર છે વીજ ઉત્પાદન માટે આપણે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આપણે શરૂ કર્યો છે. એનો વિરોધ કરે છે પાકિસ્તાન. અને આપણે આ જે છે બરોબર છે રાતલે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, આ રાતલે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે એ પણ ચીનના ભાગમાં આવતી ચિનાબ નદી છે એના ઉપર આપણે બાંધ્યો છે, બરોબર છે. આ પ્રોજેક્ટ છે એ રન ઓફ ધ રિવર પ્રોજેક્ટ છે કે જે ભારતના નદી પ્રવાહ પર વધુ પડતું આપણે નિયંત્રણ આપણા ઉપર છે એવું પાકિસ્તાનનો દાવો કરે છે. બસ આ વિવાદ ઉકેલવા માટે આ બરોબર છે વિશ્વ બેંકના મધ્યસ્થી નિષ્ણાંત છે એ સક્ષમ છે એવું તાજેતરમાં ચર્ચામાં છે. બસ આટલું જ હતું. ત્યારબાદ છે રાષ્ટ્રીય મતદાન દિવસ. દર વર્ષે ક્યારે ઉજવીએ છીએ? તો 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાન દિવસ ઉજવીએ છીએ, બરોબર છે. અને આ દિવસે રાષ્ટ્રીય પર્યટન દિવસ તરીકે ઉજવીએ છીએ, બરોબર છે. મતદાન કરવા જઈએ ત્યારે સરકારી બધી રજા હોય, એટલે સરકારી રજા હોય એટલે સાથોસાથ બધા ફરતા આવે એટલે શું આવે? રાષ્ટ્રીય પર્યટન પ્રવાસન દિવસ, બરોબર છે. આમ પણ યાદ રાખી શકાય. આ વખતની રાષ્ટ્રીય પર્યાવરણ દિવસની થીમ શું છે? નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. મતલબ કે મતદાન જેવું કંઈ નથી, અમે ચોક્કસ મતદાન કરીશું એમ. આ રાષ્ટ્રીય મતદાન દિવસ છે 2011થી ઉજવવાની શરૂઆત થઈ છે. આપણા પૂર્વ બરોબર છે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલે આ દિવસ ઉજવવાની શરૂઆત કરેલી. ત્યારબાદ છે સમાચારમાં આઈએનએસ સર્વેક્ષક, બરોબર છે. આઈએનએસ સર્વેક્ષક છે એ મોરિશિયસમાં હાઇડ્રોગ્રાફિક સર્વે તાજેતરમાં પૂર્ણ કર્યું છે, બરોબર છે. મોરિશિયસ દેશ છે એમાં આઈએનએસ આપણું ભારતનું નેવલ શિપ છે આઈએનએસ સર્વેક્ષક, એને મોરિશિયસ દેશમાં હાઇડ્રોગ્રાફિક સર્વે પૂરું કર્યું છે. ત્યારબાદ છે બેટલ ફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમ સંજય, તાજેતરમાં DRDO દ્વારા બરોબર છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નવી દિલ્હી ખાતેથી લોન્ચ કર્યું છે. આ શું છે? બેટલ ફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમ, મતલબ કે આ એક પ્રકારનું સર્વેક્ષણ સિસ્ટમ છે સંજય, જે DRDO દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આનું જે ઉત્પાદન છે વિદ્યાર્થી મિત્રો BEL મતલબ કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યું છે. અને આ જે છે એ ભારતીય સેનાની ઓપરેશનલ ક્ષમતામાં વધારો કરશે. આ સંરક્ષણ મંત્રાલયને વર્ષ 2025ને સુધારાના વર્ષ તરીકે જાહેર કર્યું છે. આ પણ અગત્યનું છે.
ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો સમાચારમાં છે વિક્ટોરિયા તળાવ. વિક્ટોરિયા તળાવ ક્યાં આવેલું છે? તો આફ્રિકાના કેન્યા, યુગાન્ડા અને તાંજાનિયાની સરહદે. શા માટે આ ચર્ચામાં છે? તો તાજેતરમાં જ આનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે, બરોબર છે, વિક્ટોરિયા તળાવનું. આ વિક્ટોરિયા તળાવમાં ઉત્તર અમેરિકા અને કેન્યાના સંશોધકોએ વિનમ ગલ્ફમાં, આ એક વિક્ટોરિયા તળાવનો ગલ્ફ છે વિનમ ગલ્ફ, એમાં સાયનોબેક્ટેરિયા મતલબ કે વાદળી લીલો શેવાળ છે એનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારબાદ છે શાળા સલામતી સપ્તાહ 2025. એની શરૂઆત થઈ છે 20 થી 25 જાન્યુઆરીના રોજ. ક્યારથી? 20 અને 25 જાન્યુઆરી સુધી શાળા સલામતી સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે. કોના દ્વારા? GSDMA મતલબ કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા અને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે. આનું ઉદ્ઘાટન ભૂપેન્દ્રભાઈ પટેલે બાયઝેકની વંદે ગુજરાત ચેનલ 1 પરથી પ્રારંભ કરાયો છે. વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપનની સમજ કેળવાય તે માટે વિડીયો માધ્યમથી આ શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારબાદ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એશિયાના પ્રથમ આર્કિયોલોજી એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. ક્યાં આગળથી? વડનગર ખાતેથી કરવામાં આવ્યું છે. આગામી પરીક્ષા માટે અગત્યનું, એશિયાના પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કોણે કર્યું? અમિતભાઈ શાહે. ક્યાં આગળ કર્યું? વડનગર ખાતેથી કર્યું છે. ત્યારબાદ છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા સેન્ટ્રલ ટોબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન કોમર્શિયલ એગ્રીકલ્ચર. મતલબ કે પહેલાં માત્ર ને માત્ર તમાકુ ઉપર ફોકસ કરવામાં આવતું હતું, પણ હવે જે આ નામ બદલીને હવે કે હળદર, મરચાં, એરંડા અને અશ્વગંધા પર પણ આમાં ફોકસ કરવામાં આવે છે, બરોબર છે. આ સંસ્થા શું છે? સેન્ટ્રલ ટોબેકો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું નામ બદલીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન કોમર્શિયલ એગ્રીકલ્ચર કરવામાં આવ્યું છે. નિરકા. શું છે? નિરકા. ત્યારબાદ છે સમાચારમાં કલારીપયટ્ટુ. કલારીપયટ્ટુ શું છે? પ્રાચીન, વિશ્વની સૌથી પ્રાચીન માર્શલ આર્ટ કળા છે. કઈ છે? માર્શલ આર્ટ કળા છે. આ કેરળની પ્રખ્યાત છે, બરોબર છે. કેરળમાં આ કલારીપયટ્ટુ કરવામાં આવે છે. આની સ્થાપના પરશુરામે કરી હોવાનું મનાય છે. તો શા માટે ચર્ચામાં છે? તો આપણું ભારતીય ઓલિમ્પિક એસોસિએશન છે એને એક, બરોબર છે, આ કલારીપયટ્ટુને સ્પર્ધાત્મક રમત શ્રેણીમાં મૂકવાને બદલે એને પ્રદર્શન રમતમાં, બરોબર છે, મૂકી દીધી છે. એટલે ભારતીય કલારીપટ્ટુ ફેડરેશન છે એને આનો વિરોધ કર્યો છે કે ભાઈ શા માટે તમે આ સ્પર્ધાત્મક શ્રેણીમાં નથી મૂકતા, તમે પ્રદર્શન શ્રેણીમાં શા માટે મૂકો છો? મતલબ કે આ ખાલી દેખાડવાની નથી, બરોબર છે, આને સ્પર્ધામાં પણ ઉતારી શકાય એવી આ માર્શલ આર્ટ કળા છે, તમે આને શા માટે આમાં મૂકો છો? એટલે આ કલારીપયટ્ટુ વિવાદમાં ચાલી રહ્યું છે, બરોબર છે. કલારીનો મતલબ થાય છે વ્યાયામશાળા અને પયટ્ટુ મતલબ કે કસરત અથવા તો લડાઈ. ત્યારબાદ હવે આપણે જોઈએ ઇમ્પોર્ટન્ટ તાજેતરમાં છે આ પણ કે ભાઈ કેન્દ્રીય ગૃહમંત્રી ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હી ખાતે GI સમાગમ ઇવેન્ટમાં જાહેરાત કરી છે. શું જાહેરાત કરી છે? કે ભાઈ વર્ષ 2030 સુધીમાં 10,000 GI ટેગને હાંસલ કરવાનું લક્ષ્ય છે. શું છે? 10,000 જેટલા GI ટેગ હાંસલ કરવાનું લક્ષ્ય. કયા વર્ષ સુધીમાં? 2030 સુધીમાં, બરોબર છે. અને હાલમાં કેટલા છે? 605 જેટલા GI ટેગ છે, બરોબર છે. એ હવે 2030માં 10,000 જેટલા કરવાનું ટાર્ગેટ રાખ્યો છે. ત્યારબાદ છે બ્રિક્સનો 9મો ભાગીદાર સભ્ય દેશ કયો બન્યો છે? તો નાઇજીરિયા બન્યો છે. કયો દેશ બન્યો છે? તો નાઇજીરિયા બન્યો છે. તો પેલા 8 કયા હતા? બેલારુસ, બોલિવિયા, ક્યુબા, કઝાકિસ્તાન, મલેશિયા, થાઇલેન્ડ, યુગાન્ડા અને ઉઝબેકિસ્તાન. ત્યારબાદ છે યુરોડ્રોન. યુરોડ્રોન કાર્યક્રમમાં નિરીક્ષક દેશ તરીકે કોણ જોડાયું છે? તો આપણું ભારત જોડાયું છે, બરોબર છે. યુરોડ્રોન છે એ 2022માં સ્થાપવામાં આવ્યું છે. આ માનવરહિત એરિયલ વ્હીકલ છે યુરોડ્રોન, બરોબર છે. આ જે છે મેલ RRPAS મતલબ કે મીડિયમ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ છે, બરોબર છે. એનું નિરીક્ષક દેશ આપણું ભારત તાજેતરમાં બન્યું છે. બસ એટલું યાદ રાખજો. હવે આપણે જોઈએ વન લાઇનર પ્રશ્નો. ફિનટેક હબની સ્થાપના માટે સિંગાપોર સાથે કોણે MOU કર્યા છે? તો ઓડિશાએ કર્યા છે, બરોબર છે. ઓડિશાએ ફિનટેક હબ સ્થાપવા માટે કોની સાથે MOU કર્યા છે? તો સિંગાપોર સાથે કર્યા છે. કોણે? ઓડિશાએ, બરોબર છે. આ યાદ રાખજો કે ભાઈ બીજો પોઈન્ટ જોઈએ તો તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટમાં ન્યૂ ગ્લેન રોકેટને સફળ લોન્ચિંગ કોણે કર્યું છે? તો બ્લુ ઓરિજિન એરોસ્પેસ કંપનીએ.
ત્યારબાદ છે સાયબર સુરક્ષા પર સહકાર વધારવા ભારતે MOU કર્યા છે. કોની સાથે? તો અમેરિકા સાથે સાયબર સુરક્ષા સહકાર માટે MOU કર્યા છે. ત્યારબાદ છે નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન બાંધવામાં આવી છે. ક્યાં આગળ? બાલ્ટિક સમુદ્રની નીચે નોર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન. ત્યારબાદ છે ઇમ્પોર્ટન્ટ કે ભાઈ ભૂ ઉષ્મીય ઉર્જા સંસાધનો વિકસાવવા આઇસલેન્ડ સાથે કોણે ભાગીદારી કરી છે? તો ઉત્તરાખંડે કરી છે. બરોબર છે. ઉત્તરાખંડે ભૂ ઉષ્મીય ઉર્જા છે એનો વિકાસ કરવા માટે, સંસાધનો વિકાસ કરવા માટે આઇસલેન્ડ સાથે ભાગીદારી કરી છે. ત્યારબાદ છે અબ્દુલ કુરી દ્વીપ તાજેતરમાં ચર્ચામાં છે. ક્યાં આગળ આવેલો છે? તો હિન્દ મહાસાગરમાં આવેલો છે. બરોબર છે. એડાન અખાતમાં. આ જે અખાત છે એની ઉપર એક હવાઈ, બરોબર છે, જહાજનું એક રોડ બનાવવામાં આવેલો છે. બરોબર છે. જે તાજેતરમાં ત્યાં આગળ, બરોબર છે, યુદ્ધ ચાલી રહ્યું છે એને આમાં એમ લખ્યું છે કે ભાઈ આને રોડ છે એના સાઈડમાં લખ્યું છે આઈ લવ UAE, મતલબ કે આ દુબઈને સમર્થન કરતો હોય એવો આ રોડ છે. બરોબર છે. એટલે મતલબ આને લગતું આ અબ્દુલ કુરી દ્વીપ ચર્ચામાં હતું. ત્યારબાદ છે વર્જિન કોકોનટ ઓઇલને તાજેતરમાં GI ટેગ મળ્યો છે. તો ક્યાંનું આ વર્જિન કોકોનટ ઓઇલ છે? તો અંદામાનનું છે. ક્યાંનું? અંદામાનનું છે. આ પણ ખાસ અગત્યનું છે. ત્યારબાદ છે વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસ વે ટનલ પૂર્ણ કોને કરી છે? તો ચીને કરી છે. આ પણ યાદ રાખી લેજો. ત્યારબાદ છે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ કોણે લીધા છે? તો ડોનાલ્ડ ટ્રમ્પે. બરોબર છે. રિપબ્લિકન પાર્ટીના તેઓ છે. બરોબર છે. રિપબ્લિકન પાર્ટી. ત્યારબાદ છે NDRF રાઇઝિંગ ડે દર વર્ષે આપણે 19 જાન્યુઆરીના રોજ ઉજવીએ છીએ. ત્યારબાદનો પોઈન્ટ છે કે ભાઈ 7મી મેરીટાઈમ કોઓપરેશન ડાયલોગ ક્યાં આગળ ઉજવાય છે? તો નવી દિલ્હી ખાતે ઉજવાય છે. અને ભારત સાથે કોણે ભાગ લીધો છે? તો ફ્રાન્સે લીધો છે. બરોબર છે. 7મી મેરીટાઈમ કોઓપરેશન ડાયલોગ નવી દિલ્હીમાં અને ભારત સાથે ફ્રાન્સે ભાગ લીધો છે. પૂર્વીય ભારતની પ્રથમ ખગોળશાસ્ત્રીય વેધશાળાનું ઉદ્ઘાટન તાજેતરમાં ક્યાં આગળ કરવામાં આવ્યું છે? તો પશ્ચિમ બંગાળ ખાતે કરવામાં આવ્યું છે. આ પણ અગત્યનું છે. પશ્ચિમ બંગાળ ખાતે પૂર્વ ભારતની પ્રથમ ખગોળીય વેધશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે નેશનલ ટ્રાઇબલ હેલ્થ કોન્ક્લેવ 2025 ક્યાં આગળ શરૂ કરવામાં આવી છે? તો નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવી છે. નેશનલ ટ્રાઇબલ હેલ્થ કોન્ક્લેવ 2025. ત્યારબાદ છે બ્લડ કેન્સરની સારવાર માટે બીજી લિવિંગ દવા કોર્ટમીને મંજૂરી કોણે આપી છે? તો સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને. ત્યારબાદ છે ઓસ્ટ્રેલોપિથેક્સ. આ શું છે? તો લુપ્ત પ્રાઇમેટ્સની એક જીનસ છે. ત્યારબાદ છે NASAMS મતલબ કે નાસમ્સ નેશનલ એડવાન્સ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ કોણે વિકસાવી છે? તો અમેરિકા સાથે નોર્વેએ પણ. બરોબર છે. અમેરિકા અને નોર્વેએ મળીને આ સિસ્ટમ વિકસાવી છે. કઈ સિસ્ટમ છે? નેશનલ એડવાન્સ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ, અમેરિકા પ્લસ નોર્વે. ત્યારબાદ છે આ પણ અગત્યનું કે ભાઈ સ્વચ્છ અને સુંદર બસ સ્ટેશનનું અભિયાન કોણે શરૂ કર્યું છે? મહારાષ્ટ્રએ શરૂ કર્યું છે. આ અગત્યનું છે કે ભાઈ અદ્યતન આપત્તિ જોખમ ચેતવણી પ્રણાલી કોણે વિકસાવી છે? કવચમ નામની પ્રણાલી. બરોબર છે. કે જે આપત્તિ જોખમની અગાઉથી ચેતવણી આપી દે એવું કેરળ રાજ્યએ વિકસાવી છે. કવચમ. ત્યારબાદ છે પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદ ક્યાં આગળ યોજાઈ ગઈ છે? તો આપણા ગુજરાત ખાતે યોજાઈ ગઈ છે. ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે એડલમેન ટ્રસ્ટ બેરોમીટર 2025માં ભારતનું સ્થાન કેટલામું છે? તો ત્રીજું છે. કેટલામું? ત્રીજું. ત્યારબાદ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી ખસવાની જાહેરાત કોણે કરી છે? તો અમેરિકા હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું સભ્યપદ, બરોબર છે, છોડી રહ્યું છે. ત્યારબાદ છે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામો છે? તો ચોથો છે. બરોબર છે. ચોથો ગ્લોબલ ફાયર પાવરમાં ભારતનો ક્રમ છે. ત્યારબાદ છે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આમંત્રિત કેરળના આદિવાસી રાજા રમણ રાજ મનન છે. કોણ છે? રમણ રાજ મનન, કે જેઓ મન્નાન સમુદાયના છે. કયા? મન્નાન સમુદાયના છે. ત્યારબાદ છે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 ક્યાં આગળ યોજાઈ ગઈ છે? તો લદ્દાખ ખાતે યોજાઈ ગઈ છે. અને આમાં વિજેતા પણ કોણ બન્યું છે? લદ્દાખ બન્યું છે. કોણ બન્યું છે? લદ્દાખ બન્યું છે. ત્યારબાદ છે મિસાઇલ માટે સ્ક્રેમજેટ એન્જિનનું આપણે DRDOએ સફળ પરીક્ષણ કર્યું છે. ત્યારબાદ છે સાયબર વીમા સોલ્યુશન કોને લોન્ચ કર્યું છે? તો ટાટા AIGએ. ત્યારબાદ છે ટ્રાફિક તપાસ સરળ બનાવવા માટે એક્કો ઇન્સ્યોરન્સ દ્વારા ચલણ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. કયા શહેરમાં? તો હૈદરાબાદ શહેરમાં આ ચલણ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે ટાઇફૂન મિસાઇલ સિસ્ટમ કોની છે? તો અમેરિકાની છે. કોની છે? અમેરિકાની.
ત્યાર પછી 38મી નેશનલ ગેમ્સ માટે બ્રોન્ઝ સ્પોન્સર કોણ બન્યું છે? તો IOC મતલબ કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન આનું સ્પોન્સર બન્યું છે. કોનું? 38મી નેશનલ ગેમ્સનું. ક્યાં આગળ તાજેતરમાં ઉજવાઈ રહી છે? તો ઉત્તરાખંડ ખાતે આનું આયોજન થઈ રહ્યું છે. ત્યાર પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર ક્યાં સ્થાપવાનું છે? તો ભાવનગર ખાતે સ્થાપવાનું છે. ક્યાં આગળ? ભાવનગર ખાતે સ્થાપવાનું છે. વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ગેઇલેન બેરે સિન્ડ્રોમ શેને લગતો છે? તો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે, મતલબ કે મગજ સંબંધિત બીમારી છે, ગેઇલેન બેરે સિન્ડ્રોમ. ત્યાર પછી સમ્માન સંજીવની એપ તાજેતરમાં કોણે લોન્ચ કરી છે? તો હરિયાણાએ કરી છે. કોણે? હરિયાણાએ. હવે આપણે જોઈશું MCQ. સૌથી પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કઈ સંસ્થાએ વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક રિપોર્ટ 2025 બહાર પાડ્યો છે? તો તાજેતરમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર A. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ ટ્રાજન 155 mm ટોર્ડ આર્ટિલરી ગન સિસ્ટમ ભારત અને કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો ભારત અને ફ્રાન્સ દ્વારા આ વિકસાવવામાં આવી છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર C. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? નવા આંકડા મુજબ ગુજરાતનો દરિયા કિનારો 2340.62 કિલોમીટર થયો છે. નવા આંકડા મુજબ ભારતનો દરિયા કિનારો 11,098.81 કિલોમીટર થયો છે. બરોબર છે, આ પણ સાચું છે. તમિલનાડુ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવનાર રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં બીજા ક્રમે છે. તો આ ત્રણ વિધાન સત્ય છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર D. ત્યારબાદ છે ચોથો પ્રશ્ન, પ્રથમ ખોખો વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં આગળ થયું છે? તો પ્રથમ ખોખો વર્લ્ડ કપ ક્યાં આગળ થયું છે? તો ભારત ખાતે થયું છે. બરોબર છે, નવી દિલ્હી ખાતે. ક્યાં આગળ? નવી દિલ્હી ખાતે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર A. ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન, તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે રહ્યું છે? તો 25મા ક્રમે રહ્યું છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર A. પ્રથમ ક્રમે અમેરિકા રહ્યું છે. ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં ફ્રાન્સમાં આયોજિત લા પેરોઝ નૌકા કવાયતમાં કયા ભારતીય નૌકા જહાજે ભાગ લીધો છે? તો INS મુંબઈ. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર B. ત્યારબાદ છે સાતમો પ્રશ્ન, મિશન સ્કોટ શેના સંબંધિત છે? તો મિશન સ્કોટ છે એ રેસિડન્ટ સ્પેસ ઓબ્જેક્ટનું ટ્રેકિંગ અને દેખરેખ સંબંધિત છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર D. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, મતલબ કે આ શું છે? ઓબ્જેક્ટનું ટ્રેકિંગ કરવાનું, આપણે અગાઉ જોયું ને. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આઠમો, તાજેતરમાં 55મી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સમિટ ક્યાં આગળ યોજાઈ ગઈ છે? તો દાવોસ સ્વિટ્ઝરલેન્ડ ખાતે યોજાઈ ગઈ છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર B. ત્યારબાદ છે નવમો પ્રશ્ન, તાજેતરમાં વિજય હજારે ટ્રોફી 2024-25 કઈ ટીમ વિજેતા બની છે? તો કોણ બન્યું છે? કર્ણાટક બન્યું છે. કોણ બન્યું છે? કર્ણાટક. બરોબર છે, કર્ણાટકે વિદર્ભને હરાવીને. ત્યારબાદ છે 10મો પ્રશ્ન, દર વર્ષે કયા દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે આપણે 23 જાન્યુઆરીના રોજ પરાક્રમ દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ છે 11મો પ્રશ્ન, તાજેતરમાં લોન્ચ કરાયેલ એન્ટિટી લોકરનો હેતુ શું છે? તો ભાઈ આ એન્ટિટી લોકર છે એ બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટેનું લોકર છે. બરોબર છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર A. ત્યારબાદ છે 12મો પ્રશ્ન, વર્ષ 2025માં સંસ્થા કેટેગરીમાં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ઇન્કોઇસ નામની સંસ્થાને. કોને? ઇન્કોઇસ હૈદરાબાદની સંસ્થા છે એને મળેલો છે. બરોબર છે, યાદ રાખજો, અગત્યનું છે. ત્યારબાદ છે 13મો પ્રશ્ન, તાજેતરમાં INS સર્વેક્ષક દ્વારા કયા દેશનો હાઇડ્રોગ્રાફિક સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે? તો મોરેશિયસનો હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યો છે INS સર્વેક્ષક દ્વારા. બરોબર છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર B, મોરેશિયસ. ત્યારબાદ છે 14મો પ્રશ્ન, તાજેતરમાં વડનગર ખાતે એશિયાના પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર C. ત્યારબાદ છે 15મો પ્રશ્ન,
તાજેતરમાં સમાચારમાં રહેલ કલ્લારીપયટ્ટુ શું છે? તો કલ્લારીપયટ્ટુ છે એક માર્શલ આર્ટ કળા છે કેરળની. ક્યાંની છે? કેરળની. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ 16મો. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કયા વર્ષ સુધીમાં 10,000 જીઆઈ ટેગનો હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે? તો વર્ષ 2030 સુધીમાં. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ છે 17મો પ્રશ્ન. તાજેતરમાં બ્રિક્સનો 9મો ભાગીદાર દેશ કોણ બન્યો છે? તો નાઇજીરિયા બન્યો છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ 18મો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર ક્યાં બનાવવા જઈ રહ્યું છે? તો જામનગર ખાતે બનાવવા જઈ રહ્યું છે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે 19મો. તાજેતરમાં પૂર્વીય ભારતની પ્રથમ વેધશાળાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આપણી પૂર્વ ભારતની પ્રથમ વેધશાળાનું ઉદ્ઘાટન પશ્ચિમ બંગાળ ખાતે કરવામાં આવ્યું છે. આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ છે 20મો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યએ ભૂ ઉષ્મીય ઉર્જા સંસાધનો વિકસાવવા આઇસલેન્ડ સાથે ભાગીદારી કરી છે? તો આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ઉત્તરાખંડે આ ભાગીદારી કરી છે ભૂ ઉષ્મીય ઉર્જા સંસાધન માટે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને આવા જ વધુ વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.